હું ડૉક્ટર ઝલક પટેલ, સહાયક પ્રાધ્યાપક ગણિતશાસ્ત્ર, સરકારી ઇજનેરી કોલેજ મોડાસા ખાતે મારી ફરજો બજાવું છું અને આજના કન્ટેન્ટ ઇન ગુજરાતીના વ્યાખ્યાન શ્રેણીમાં 9મા વ્યાખ્યાનમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ગયા વ્યાખ્યાનમાં ગુણિત અને ઉપગુણિત ખૂણાઓ માટેના દાખલાઓના ઉકેલ શોધ્યા હતા. આજના વ્યાખ્યાનમાં આપણે ત્રિકોણમિતીય વિધેયોના ગુણાકારનું તેમના સરવાળા કે બાદબાકી સ્વરૂપે નિરૂપણ કરીશું અને તેના દાખલાઓના ઉકેલ મેળવીશું. આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરેલી છે ખૂણાઓના સરવાળા રૂપે ત્રિકોણમિતીય વિધેયોની. તે પરથી આપણે આ બંને સૂત્રો જાણીએ છીએ. જેમ કે સાઇન આલ્ફા પ્લસ બીટા હોય તો એને આપણે સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા લખી શકીએ. સાઇન આલ્ફા માઇનસ બીટા હોય તો એ સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા થશે. તો મિત્રો, આ સૂત્રોનો ઉપયોગ કરીએ અને જો આપણે આ બે સૂત્રોને ઉમેરીએ એકબીજામાં, એટલે કે એમનો સરવાળો કરીએ, જો આ બંને સૂત્રોને એકબીજામાં ઉમેરીએ એટલે કે એમનો સરવાળો કરીએ તો આપણને ડાબી બાજુ તરીકે મળશે સાઇન આલ્ફા પ્લસ બીટા પ્લસ સાઇન આલ્ફા માઇનસ બીટા. હું આ બંને સૂત્રોને ઉમેરી રહ્યો છું તો અહીંયા કોસ આલ્ફા સાઇન બીટા ધન ચિહ્ન સાથે છે અને એ જ રીતે કોસ આલ્ફા સાઇન બીટા ઋણ ચિહ્ન સાથે છે. જ્યારે બંને સૂત્રોને ઉમેરીએ ત્યારે આ બંને ઉડી જશે અને આપણને સાઇન આલ્ફા કોસ બીટા સાઇન આલ્ફા કોસ બીટા એમ બે વખત સાઇન આલ્ફા કોસ બીટા મળશે. ફરીથી હવે જો મિત્રો આપણે એના એ સૂત્રો લીધેલા છે સાઇન આલ્ફા પ્લસ બીટા એટલે કે સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા અને સાઇન આલ્ફા માઇનસ બીટા એટલે કે સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. જો હું હવે સાઇન આલ્ફા પ્લસ બીટામાંથી સાઇન આલ્ફા માઇનસ બીટાને બાદ કરું, હું અહીંયા બાદબાકી લઈ રહ્યો છું અને હું બાદબાકી લઈ રહ્યો છું તેથી આનું ચિહ્ન માઇનસ થશે એટલે કે ઋણ થશે અને આનું ચિહ્ન ધન થશે. હવે આપણે જો ડાબી બાજુ લખવાનો પ્રયત્ન કરીએ તો આપણને કંઈક આવું મળશે સાઇન આલ્ફા પ્લસ બીટા માઇનસ સાઇન આલ્ફા માઇનસ બીટા બરાબર. હવે આપ અહીંયા જોઈ શકો છો સાઇન આલ્ફા કોસ બીટા સાઇન આલ્ફા કોસ બીટા ધન અને ઋણ ચિહ્ન સાથે છે તો એ ઉડી જશે અને આપણને મળશે 2 કોસ આલ્ફા સાઇન બીટા. એટલે કે જો હું સાઇન આલ્ફા પ્લસ બીટા અને સાઇન આલ્ફા માઇનસ બીટાના સૂત્રોને ઉમેરું તો મને 2 સાઇન આલ્ફા કોસ બીટા માટે સૂત્ર મળે છે. હું એને ફરીથી લખવાનો પ્રયત્ન કરું ડાબી અને જમણી બાજુને એકબીજા સાથે બદલીને, એટલે કે મને સૂત્ર મળ્યું 2 સાઇન આલ્ફા કોસ બીટા બરાબર સાઇન આલ્ફા પ્લસ બીટા પ્લસ સાઇન આલ્ફા માઇનસ બીટા. એવી જ રીતે જો હું આમાં પણ ડાબી અને જમણી બાજુને બદલી અને 2 કોસ આલ્ફા સાઇન બીટાનું સૂત્ર મેળવી શકું. 2 કોસ આલ્ફા સાઇન બીટા બરાબર સાઇન આલ્ફા પ્લસ બીટા માઇનસ સાઇન આલ્ફા માઇનસ બીટા. તો આ મિત્રો આપણને ત્રિકોણમિતીય વિધેયોના ગુણાકાર સ્વરૂપે સૂત્રો મળી રહ્યા છે. બે ત્રિકોણમિતીય વિધેયો જો ગુણાકારમાં આપેલા હોય તો તેને આપણે સરવાળામાં આ રીતે લઈ જઈ શકીએ 2 સાઇન આલ્ફા કોસ બીટા બરાબર સાઇન આલ્ફા પ્લસ બીટા પ્લસ સાઇન આલ્ફા માઇનસ બીટા. 2 કોસ આલ્ફા સાઇન બીટા બરાબર સાઇન આલ્ફા પ્લસ બીટા માઇનસ સાઇન આલ્ફા માઇનસ બીટા. ટૂંકી રીતે યાદ રાખવા માટે આપણે આ 2s અને c
એનો ઉપયોગ કરીએ તો 2SC બરાબર S પ્લસ S લખી શકીએ. ખૂણાઓનો સરવાળો, જે ખૂણાઓ હોય સાઇન અને કોસના એનો સરવાળો અને એની બાદબાકી આવે આલ્ફા પ્લસ બીટા, આલ્ફા માઇનસ બીટા. એ જ રીતે 2CS આપેલા છે તો એને આપણે લખી શકીએ S માઇનસ S એટલે કે સાઇન માઇનસ સાઇન, અને એ આવે સાઇન આલ્ફા પ્લસ બીટા માઇનસ સાઇન આલ્ફા માઇનસ બીટા. ખૂણાઓની સરવાળો, ખૂણાઓની બાદબાકી. મિત્રો આ જ રીતે આપણે જો કોસના જે સરવાળા સૂત્રો હતા ખૂણા માટે એનો ઉપયોગ કરીએ તો કોસ આલ્ફા પ્લસ બીટા અને કોસ આલ્ફા માઇનસ બીટા, આ બે સૂત્રો આપણે કંઈક આવી રીતે યાદ રાખેલા છે. જો કોસ હોય તો કોસ આલ્ફા પ્લસ બીટા બરાબર કોસ આલ્ફા કોસ બીટા, વચ્ચે ધન સાઇન હોય તો પદો વચ્ચે ઋણ સાઇન આવે સામેની બાજુએ, માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. અને કોસ માટે આપણે એવું યાદ રાખેલું છે કે કોસ કોસ અને સાઇન સાઇન આવે. તો આપણને કંઈક મળે છે કોસ આલ્ફા પ્લસ બીટા બરાબર કોસ આલ્ફા કોસ બીટા માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા. અને એ જ રીતે આપણે યાદ રાખેલું છે કે કોસ આલ્ફા માઇનસ બીટા બરાબર કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા થશે. જેવું આગળ કર્યું એ જ રીતે આપણે આમનો સરવાળો કરીએ. જો આપણે આ બંને સૂત્રોનો સરવાળો કરીએ તો આપણને ડાબી બાજુ તરીકે મળશે કોસ આલ્ફા પ્લસ બીટા પ્લસ કોસ આલ્ફા માઇનસ બીટા. જમણી બાજુએ આપણને, કારણ કે આપણે સરવાળો કરી રહ્યા છીએ એટલે અહીંયા જ્યારે આપણે આ બંનેનો સરવાળો કરીશું ત્યારે બીજું પદ જે છે એ ધન અને ઋણ સાઇન સાથે આવી રહ્યું છે. જ્યારે તેમને સરવાળો કરીશું ત્યારે આ બંને પદ ઉડી જશે અને જે પહેલા બંને પદ છે એ આપણા સરવાળા સ્વરૂપે આવશે. અને જો આપણે ધ્યાનથી જોઈએ તો એ પદ રિપીટ થયેલા છે, આપણે એને 2 ટાઈમ્સ કોસ આલ્ફા કોસ બીટા કહી શકીએ. તો મિત્રો અહીંયાથી આપણને જો કોસ સાથે ગુણાયેલું ફંક્શન હોય તો તેને આપણે સરવાળા સ્વરૂપે આ રીતે દર્શાવી શકીએ. મિત્રો આગળ વધીએ. હવે એ જ રીતે ફરીથી મેં એના એક સૂત્રો લીધા છે કોસ આલ્ફા પ્લસ બીટા અને કોસ આલ્ફા માઇનસ બીટા માટે. હવે હું અહીંયા જો હું આ બંનેનો તફાવત લઉં તો મારે અહીંયા સાઇન બદલવી પડે, એટલે કે આની પણ સાઇન ઋણ થાય, આની પણ સાઇન ચિહ્ન ઋણ થશે. ડાબી બાજુ થશે કોસ આલ્ફા પ્લસ બીટા માઇનસ કોસ આલ્ફા માઇનસ બીટા. જમણી બાજુએ જો આપણે જોઈએ તો આ કોસ આલ્ફા કોસ બીટા અને કોસ આલ્ફા કોસ બીટા ફરી આવી રહ્યા છે, બંનેના સૂત્રોમાં છે. તો જ્યારે આપણે એમને સબસ્ટ્રેક્ટ કરીશું, જ્યારે આપણે એમનો તફાવત શોધીશું ત્યારે આ ઉડી જશે અને સાઇન આલ્ફા સાઇન બીટા આપણને 2 વખત મળશે, એ પણ ઋણ ચિહ્નો સાથે. એટલે આપણે અહીંયા -2 સાઇન આલ્ફા સાઇન બીટા લખવું પડશે. એટલે કે આપણને અહીંયાથી -2 સાઇન આલ્ફા સાઇન બીટા તરીકે કોસ આલ્ફા પ્લસ બીટા માઇનસ કોસ આલ્ફા માઇનસ બીટા એમ મળશે. તો જ્યારે 2 સાઇનના ફંક્શન ગુણાયેલા હોય ત્યારે આપણે ત્રિકોણમિતિય સરવાળા કે તફાવત સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકીએ તે જોયું. 2 કોસ ફંક્શન ગુણાયેલા હોય ત્યારે સરવાળા કે તફાવત તરીકે કઈ રીતે દર્શાવી શકીએ તે જોયું. સાઇન અને કોસ અને સાઇન ગુણાવેલા હોય ત્યારે આપણે તેમને સરવાળા કે તફાવત તરીકે કઈ રીતે દર્શાવી શકીએ તે જોયું. તો આમ આપણે કંઈક આ ફોર્મ્યુલાઓ કે આ સૂત્રો મેળવ્યા છે. 2 સાઇન આલ્ફા કોસ બીટા બરાબર સાઇન આલ્ફા પ્લસ બીટા પ્લસ સાઇન આલ્ફા માઇનસ બીટા. 2 કોસ આલ્ફા સાઇન બીટા. ત્રિકોણમિતિય વિધેયોનો ઓર્ડર ક્રમ ચેન્જ કરવાથી કોઈ ફરક પડે નહીં. એટલે મિત્રો અહીંયા તમે ધ્યાન રાખજો, મેં કોસ સાથે આલ્ફા ખૂણો છે અને સાઇન સાથે બીટા ખૂણો લીધો છે.
એટલે કોસ બીટા સાઇન આલ્ફા લખતો હોઉં તો ઉપરનું સૂત્ર આવે, પણ હું અહીંયા કોસ આલ્ફા સાઇન બીટા લખી રહ્યો છું. તો કોસ આલ્ફા સાઇન બીટા માટે સૂત્ર થશે સાઇન આલ્ફા પ્લસ બીટા માઇનસ સાઇન આલ્ફા માઇનસ બીટા. જ્યારે કોસને આગળ લીધો હોય ત્યારે વચ્ચે ઋણ ચિહ્ન આવે, જ્યારે સાઇનને આગળ લીધો હોય ત્યારે વચ્ચે ધન ચિહ્ન આવે. ખૂણાઓનો સરવાળો, ખૂણાઓની બાદબાકી, એ તેમના અનુક્રમે ખૂણાઓ થાય. 2 cos આલ્ફા કોસ બીટા, બંને કોસ વાળું હોય ત્યારે સામે પણ કોસ આવે. કોસ આલ્ફા પ્લસ બીટા પ્લસ કોસ આલ્ફા માઇનસ બીટા. બંને સેમ એક જેવા જ ત્રિકોણમિતીય વિધેય હોય તે કેસમાં કોસના સરવાળા અને કોસની બાદબાકી થાય. ત્રિકોણમિતીય વિધેયો અલગ અલગ હોય ગુણાકારમાં, તો સાઇનના સરવાળા અથવા તો સાઇનની બાદબાકી સ્વરૂપે તેમને દર્શાવી શકાય. સાઇન એવું છે ગુણાકારમાં, એટલે કે બંને એક જ જેવા ત્રિકોણમિતીય વિધેયો છે, તો મારે તેમને કોસના સ્વરૂપમાં લેવા પડશે. અને આને હું લખીશ કોસ આલ્ફા પ્લસ બીટા માઇનસ કોસ આલ્ફા માઇનસ બીટા, જેમ મેં મેળવ્યું. મિત્રો ધ્યાન રાખજો, બાકીના બધા જ સૂત્રોમાં ધન સાઇન છે આગળ, જ્યારે આ સૂત્રમાં અહીંયા આપણી પાસે -2 એવું હોવું જોઈએ. આ માઇનસ છે તેને તમે સામેની સાઈડ લઈ જાઓ તો તમારે એને કોસ આલ્ફા માઇનસ બીટા માઇનસ કોસ આલ્ફા પ્લસ બીટા એનો ક્રમ બદલીને લખવું પડે. તો જનરલી તમને જે રીતે સહેલાઈથી યાદ રહેતું હોય તે રીતે આ સૂત્ર યાદ રાખી લેવું અને તેનો ઉપયોગ કરવો. અહીંયા ઋણ ચિહ્નનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. મિત્રો આને આપણે, જેમ મેં તમને કહ્યું હતું આગળ, સાઇન આલ્ફા પ્લસ બીટા કેવી રીતે યાદ રાખવું, સાઇન આલ્ફા માઇનસ બીટા કેવી રીતે યાદ રાખવું, તો આને પણ કેવી રીતે યાદ રાખી શકાય સહેલાઈથી, તો આપણે કંઈક આ રીતે એને યાદ રાખી શકીએ. જો આપણે પહેલી ફોર્મ્યુલા જોઈએ, પહેલું સૂત્ર જોઈએ, તો એમાં આપણને 2s અને c આપેલો છે. એટલે જો હું સાઇન પહેલાં લેતો હોઉં, ફરીથી જો હું સાઇન પહેલાં લેતો હોઉં તો એ પરિસ્થિતિમાં હું આને 2sc કહીશ. જો 2sc હશે તો સામેની સાઈડે મને s પ્લસ s મળશે, એટલે કે સાઇન પ્લસ સાઇન મળશે. જો હું આને 2cs કહેતો હોઉં, એટલે કે હું કોસ ખૂણો પહેલાં લેતો હોઉં, સાઇન ખૂણો પછી લેતો હોઉં, તો સામેની સાઈડે મને s માઇનસ s મળશે. હવે મિત્રો આ બંને સૂત્રોમાં થોડીક મૂંઝવણ એવી થાય એવી છે કે કારણ કે સાઇન કે કોસ ક્રમ બદલવાથી કોઈ ફરક પડે નહીં, તો સાઇન પ્લસ સાઇન લેવું કે સાઇન માઇનસ સાઇન લેવું, તો તેની માટે મિત્રો હંમેશા ખૂણો ધ્યાન રાખજો. જેનો ખૂણો સાઇન અથવા તો કોસ, જેનો ખૂણો મોટો હોય, એટલે જો આલ્ફા બીટા કરતાં મોટો હોય, આલ્ફા જો બીટા કરતાં મોટો હોય તો એ કેસમાં તમારે 2 સાઇન આલ્ફા કોસ બીટા લેવાના. એટલે એનું આ સૂત્ર વાપરવાનું. આપણે એ ધ્યાન રાખીશું કે સૂત્ર વાપરતી વખતે કોસ કે સાઇન શું આગળ રાખવું, તો જેની સાથેનો જેનો ખૂણો, એટલે કે કોસ થીટા અને સાઇન બીટા અથવા તો સાઇન થીટા અને કોસ બીટા આપેલું હોય, તો એ બંનેમાંથી જેનો ખૂણો મોટો હોય એ પદ આગળ આવે. એટલે કે 2 કોસ સાઇન કે 2 સાઇન કોસ લેવા માટે તમારે એમના જે ખૂણા છે તે યાદ રાખવા પડે, તે જોવા પડે, તેમાંથી જે મોટો હોય તે આગળ આવે, નાનો હોય તે પાછળ જાય, અને એ પ્રમાણે આ સૂત્રોનો ઉપયોગ થાય. અહીંયા જઈએ મિત્રો તો આપણી પાસે અહીંયા આપણને 2c આપેલું છે, બંને કોસવાળી ટર્મ છે, તો એ કેસમાં આપણો જવાબ c વત્તા c છે. એ જ રીતે મિત્રો આપણને આમાં -2ss આપેલું છે. આ ધ્યાન રાખજો મિત્રો, આપણે આને -2ss તરીકે જ યાદ રાખીએ છીએ. -2ss તો એ થશે c માઇનસ c. હવે આને યાદ રાખવા માટે ખૂણો અહીંયા આલ્ફા, ખૂણો અહીંયા બીટા, ખૂણો અહીંયા આલ્ફા પ્લસ બીટા અને ખૂણો અહીંયા આલ્ફા માઇનસ બીટા લઈશું, તેવી રીતે તમે યાદ રાખી શકો. તો બહુ સરળતાથી મિત્રો આ સૂત્રો યાદ રાખી શકાય. 2sc, 2cs, 2cc અને -2ss તરીકે આને યાદ રાખીશું, જેથી આપણે આલ્ફા પ્લસ બીટા, આલ્ફા માઇનસ બીટાનો ક્રમ ના બદલવો પડે. ખાલી આ ધ્યાન રાખવાનું કે -2ss જ લેવાના જ્યારે સાઇન ઇન્ટુ સાઇન હોય ત્યારે. તો આ આપણે વાત કરી છે મિત્રો ત્રિકોણમિતીય વિધેયોના ગુણાકારને તમે તેના સરવાળા કે તફાવતના સ્વરૂપમાં કેવી રીતે દર્શાવી શકો. હવે આ જ ચર્ચાની મદદથી
આપણે આપણા આગળના આના ઉપરના દાખલાઓનો ઉકેલ શોધવા જઈ રહ્યા છીએ. હવે મિત્રો અહીંયા આપણને ત્રિકોણમિતિય વિધિના સૂત્રનો ઉપયોગ કરી સરવાળા કે બાદબાકીના સ્વરૂપમાં દર્શાવવાનું કીધું છે. આપણને અહીંયા જે આપેલા છે દાખલા, 4 દાખલા, એ 4 દાખલામાં આપણે ત્રિકોણમિતિય વિધેયો ગુણાકારના સ્વરૂપમાં આપ્યા છે. આપણે તેમને સરવાળા કે બાદબાકીના સ્વરૂપમાં દર્શાવીશું. તો આપણે હમણાં જ જે ફોર્મ્યુલા જોઈએ પ્રમાણે અહીંયા મને 2s અને c આપેલો છે, એટલે કે હું જો સૂત્રનો ઉપયોગ કરું તો મારે સૂત્ર વાપરવું પડે 2scનું, અને હમણાં જ જોયું એ પ્રમાણે 2sc એટલે s પ્લસ s. તો આનો ઉકેલ કંઈક આવો થશે, 2sc એટલે કે s પ્લસ s સાઇન, શું કરવાનું મિત્રો, ખૂણો લખવા માટે અહીંયા આને આલ્ફા કહીએ, આને બીટા કહીએ, તો ખૂણાઓનો સરવાળો આવે પહેલામાં, એટલે કે 5 થીટા પ્લસ થીટા, અને બીજા પદમાં ખૂણાઓની બાદબાકી આવે, એટલે કે 5 થીટા માઇનસ થીટા. આમ આપણી પાસે આ મળશે સાઇન 6 થીટા અને આ મળશે સાઇન 4 થીટા. તો આપણે 2sc સૂત્રનો ઉપયોગ કરી અને 2 સાઇન 5 થીટા કોસ થીટાને બે ત્રિકોણમિતિય વિધેયોના સરવાળા સ્વરૂપે દર્શાવી શકીએ. આવી જ રીતે આપણને અહીંયા 2 cos 5 થીટા બાય 2 સાઇન 3 થીટા બાય 2 માટે લખવાનું કીધું છે તેમના સરવાળા કે તફાવતના સ્વરૂપમાં. હવે 2sc હોય કે 2cs હોય, બંને એક જેવું જ દેખાય, તો સૂત્ર કયું વાપરવાનું? તો આપણે ધ્યાન રાખવાનું કે જેનો ખૂણો મોટો હોય તે પ્રમાણે સૂત્ર વપરાય. એટલે કે જો સાઇનનો ખૂણો મોટો હોય તો આપણે 2sc વાપરીશું, કોસનો ખૂણો મોટો હોય તો આપણે 2cs સૂત્ર વાપરીશું. અહીંયા કોસ સાથે જે ખૂણો છે 5 થીટા બાય 2 છે અને સાઇન સાથે જે ખૂણો છે 3 થીટા બાય 2 છે. એટલે આપણે મોટા ખૂણા પ્રમાણે અહીંયા 2csના સૂત્રનો ઉપયોગ કરીએ, અને આપણે જોયું છે કે 2csનું સૂત્ર થાય s માઇનસ s. તો આપણે જો આ સૂત્રનો ઉપયોગ કરીએ તો આ કંઈક થઈ જશે સાઇન 5 થીટા બાય 2 પ્લસ 3 થીટા બાય 2. જે ખૂણાઓ આપેલા હોય એમને ઉમેરવાના, અને બીજા પદમાં જે ખૂણાઓ આપેલા હોય એમનો તફાવત આવે, મોટા ખૂણામાંથી નાનો ખૂણો બાદ કરવાનો. સાઇન 5 થીટા પ્લસ 3 થીટા એટલે કે 8 થીટા બાય 2. અહીંયા સાઇન 5 થીટા ઓછા 3 થીટા, લસા 2 લઈ લઈએ તો 5 થીટા ઓછા 3 થીટા એટલે 4 થીટા થાય, લસા તો 2 છે જ એટલે બાય 2. તો આ થઈ જશે મિત્રો સાઇન 4 થીટા અને આ થઈ જશે સાઇન 2 થીટા. 2 સાઇન 7 થીટા સાઇન 9 થીટા એટલે કે બંને સાઇનવાળા પદો છે. બંને સાઇનવાળા પદો હોય તો આપણી પાસે મિત્રો સૂત્રો છે -2ss માટે. -2ss નું સૂત્ર થાય મિત્રો c માઇનસ c, કોસ માઇનસ કોસ. તો અહીંયા માઇનસ આપેલું નથી એટલે હું માઇનસ લખું. અને મેં તમને હમણાં કહ્યું એ પ્રમાણે આપણે ખૂણાનું પણ ધ્યાન રાખવાનું છે, મોટો ખૂણો આગળ રહે નાનો ખૂણો પાછળ રહે એ પણ જોવાનું છે. તો આના બરાબર મેં આ માઇનસ વડે મેં એને ગુણ્યા, તો હું અંદર ફરીથી બીજા માઇનસ વડે ગુણું જેથી પદ એનું એ જ રહે, માઇનસ 2 સાઇન 9 થીટા સાઇન 7 થીટા. માઇનસ એમને એમ રાખીએ. -2ss નું સૂત્ર વાપરીશું, જે થઈ જશે કોસ માઇનસ કોસ એટલે કે કોસ ખૂણાઓનો સરવાળો અને બીજા પદમાં ખૂણાઓની બાદબાકી. ખૂણાઓનો સરવાળો કરીએ તો 9 થીટા પ્લસ 7 થીટા, બાદબાકી કરીએ તો 9 થીટા માઇનસ 7 થીટા, એટલે કે આ થઈ જશે માઇનસ કોસ 16 થીટા માઇનસ કોસ 2 થીટા. અહીંયા છે 2 cos 3 થીટા કોસ થીટા, એટલે કે બંને પદો મને કોસમાં આપેલા છે, મોટો ખૂણો આગળ જ છે. ખાલી મારે સૂત્ર જોવાનું રહે કે 2c માટે સૂત્ર થશે c પ્લસ c. તો અહીંયા એ સૂત્રનો ઉપયોગ કરું તો થાય કોસ 3 થીટા પ્લસ થીટા પ્લસ કોસ 3 થીટા માઇનસ થીટા. 3 થીટા પ્લસ થીટા થશે મિત્રો કોસ 4 થીટા
અને 3 થીટા માઇનસ થીટા થશે કોસ 2 થીટા. નીચેના સૂત્રોની કિંમત શોધો. આપણને અહીંયા સાઇન ઇન્ટુ સાઇન, સાઇન ઇન્ટુ કોસ એ રીતે કંઈ સૂત્રો આપેલા છે અને જે આપણે હમણાં જ સૂત્રો જોયા તેની મદદથી આમની કિંમતો શોધવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણને 2 cos ઇન્ટુ કોસ આપેલું છે, પણ આપણે કહ્યું અગાઉ એ પ્રમાણે આપણે ખૂણો એ રીતે લેવાનો કે મોટો ખૂણો આગળ આવે અને નાનો ખૂણો જેમાં પણ હોય તે પદ બીજું થઈ જાય. તો ગુણાકારમાં આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. હું આને લખી શકું કારણ કે સાઇન ઇન્ટુ કોસ કે કોસ ઇન્ટુ સાઇન કરો કોઈ તેનાથી ફરક ના પડે, તેનો ક્રમ બદલવાથી એમાં કોઈ ફરક પડતો નથી. હવે મારે અહીંયા ફોર્મ્યુલા હમણાં જ આપણે જોઈ 2cc વાળી એ જ વાપરવી પડશે. ફોર્મ્યુલા શું હતી મિત્રો? 2cc બરાબર c પ્લસ c. જો આનો ખૂણો આલ્ફા હોય, આનો ખૂણો બીટા હોય તો મને અહીંયા મળે કોસ આલ્ફા પ્લસ બીટા પ્લસ કોસ આલ્ફા માઇનસ બીટા. તમારી સરળતા માટે હું અહીંયા સૂત્ર લખી દઉં. 2 cos આલ્ફા કોસ બીટા બરાબર કોસ આલ્ફા પ્લસ બીટા પ્લસ કોસ આલ્ફા માઇનસ બીટા. તો આ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરવાના છીએ. સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણને મળશે કોસ 5 પાઈ બાય 12 પ્લસ પાઈ બાય 12 પ્લસ કોસ 5 પાઈ બાય 12 માઇનસ પાઈ બાય 12. તો આ થઈ જશે મિત્રો કોસ. જો 12 ને હું લસા લઈ લઉં તો 5 પાઈ પ્લસ પાઈ એટલે કે 6 પાઈ બાય 12 થશે. એ જ રીતે હું અહીંયા પણ 12 ને લસા લઈ લઉં તો આ થઈ જશે 4 પાઈ ભાગ્યા 12. એટલે આ થશે કે મિત્રો કોસ 6 પાઈ બાય 12 એટલે પાઈ બાય 2 અને આ થઈ જશે કોસ 4 પાઈ ભાગ્યા 12, 4 તરી 12, સો કોસ પાઈ બાય 3. કોસ પાઈ બાય 2 થઈ જશે 0, કોસ પાઈ બાય 3 થઈ જશે 1 બાય 2, કોસ પાઈ બાય 3 એટલે કોસ 60, કોસ 60 1 બાય 2 થાય. એટલે જે આપેલું છે તેનો જવાબ મને 1 બાય 2 મળશે. હવે આની માટે મિત્રો મેં તમને અગાઉ કહ્યું છે તે પ્રમાણે આપણે ખૂણો પહેલાં જોવાનો. પાઈ બાય 12 અને 7 પાઈ બાય 12માં મોટો ખૂણો 7 પાઈ બાય 12 થશે. એટલે મારે આને 2 cos 7 પાઈ બાય 12 sin પાઈ બાય 12 તરીકે લેવા પડશે. તો આ કેસમાં મારે જે સૂત્ર વાપરવાનું થશે તે 2cs નું થશે, નહીં કે 2sc નું. જો 2cs નું સૂત્ર હું વાપરું તો 2cs નું સૂત્ર કંઈક આવું છે. 2cs હોય તો તેનું સૂત્ર s માઇનસ s છે. અને આ જ રીતે આલ્ફા બીટા હોય તો અહીંયા આલ્ફા પ્લસ બીટા અને બીજી ટર્મમાં આલ્ફા માઇનસ બીટા લેવાના થાય. તો આ થઈ જશે સાઇન 7 પાઈ બાય 12 પ્લસ પાઈ બાય 12. ખૂણાને ઉમેરો, ખૂણાને બાદ કરો, પણ cs છે તો વચ્ચે હું ઋણ ચિહ્ન લઈશ. તો આમ મારી પાસે અહીંયા 2cs માટે s માઇનસ s મળી જશે. 7 પાઈ પ્લસ પાઈ એટલે કારણ કે 12 લસા થઈ જાય તો 7 પાઈ પ્લસ પાઈ એટલે 8 પાઈ બાય 12 થાય. અને બીજું પદ 7 પાઈ ઓછા પાઈ એટલે કે 6 પાઈ બાય 12 થાય. 8 પાઈ બાય 12, 8 પાઈ બાય 12 મિત્રો શું થશે? 4 3 અને 4 2 એટલે કે 4 2 અને 4 3 2 પાઈ બાય 3 અને એ જ રીતે અહીંયા પાઈ બાય 2, 6 પાઈ બાય 12 છે એટલે પાઈ બાય 2 થઈ જશે. સાઇન પાઈ બાય 2 ની કિંમત આપ સૌ જાણો જ છો. સાઇન પાઈ બાય 2 હંમેશા 1 થાય. તો આની કિંમત 1 થશે. અને હું સાઇન પાઈ માઇનસ પાઈ બાય 3 લખી શકું. સાઇન 2 પાઈ બાય 3 એટલે સાઇન પાઈ માઇનસ પાઈ બાય 3. આપણે સંબંધિત ખૂણાઓ વિશે ચર્ચા કરેલી જ છે. સાઇન પાઈ માઇનસ પાઈ બાય 3 એટલે કે 180માંથી બાદ કરો તો દ્વિતીય ચરણમાં આવો. દ્વિતીય ચરણમાં સાઇનની ચિહ્ન બદલાય નહીં અને કારણ કે પાઈના સંદર્ભમાં લખી રહ્યા છીએ એટલે
વિધેય પણ એનું એ જ રહે. તો આનો જવાબ sin π/3 ઓછા 1 થશે. અને આપ સૌ જાણો જ છો કે sin π/3 એટલે √3/2 -1. આને તમે હજી સાદરૂપ આપીને √3 - 2/2 એ રીતે લખી શકો. તો આ રીતે આપણે s સૂત્રની મદદથી આની કિંમત શોધી શકીએ. મિત્રો અહીંયા 2 sin 5π/12 cos 7π/12 આપેલું છે. તો આ કેસમાં પણ હવે sin π/12 ખૂણો મોટો છે 5π/12 કરતાં. હવે આપણે આને કંઈક ઊંધી રીતે એટલે કે ખૂણો જોયા વગર જ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. જો આપણે ખૂણો જોયા વગર જ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ, નાનો મોટો ખૂણો ગણતરીમાં ના લઈએ, તો શું પરિસ્થિતિ થશે એક દાખલામાં તમે સમજી લો. શા માટે હું ખૂણો મોટો આગળ લેવડાવું છું એ. હું આને આમનો આમ જ લઈ અને કારણ કે 2 sin α cos βની રીતે આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરું, આનો ઉકેલ લાવવાનો. તો મારે ફોર્મ્યુલા અહીંયા જે વાપરવાની થાય એ 2SC એટલે કે S+Sની ફોર્મ્યુલા વાપરવાની થાય. અને S+Sની ફોર્મ્યુલા જો અહીંયા વાપરું તો એ ફોર્મ્યુલા થશે sin 5π/12 + 7π/12. મિત્રો આપણે આલ્ફા બીટાનો ક્રમ ના બદલી શકીએ. જેને આલ્ફા અને જેને બીટા નક્કી કર્યા એ પ્રમાણે જ આલ્ફા વત્તા બીટા અને આલ્ફા ઓછા બીટા લેવાના થાય. જો તમે ક્રમ બદલો છો તો પહેલાં બદલી નાખવાનો કે મોટો ખૂણો ઉપર, નાનો ખૂણો, અને પછી સૂત્ર વાપરવાનું કારણ કે સૂત્ર બદલાઈ જાય. તો 5π/12 + 7π/12 + sin 5π/12 - 7π/12 એવું થશે. તો આને મિત્રો આપણે sin 7 + 5 એટલે 12 π/12. આમાં આપણી પાસે છે 5 - 7. 5માંથી 7 સબસ્ટ્રેક્ટ કરવાના છે એટલે -2π/12 એવું થશે. હવે આ તો sin π થઈ જશે અને જે 0 થશે એના પછીના પદમાં. આ પદમાં sin - θ બરાબર -sin θ એવું વાપરવું પડશે. તો તમે જોઈ શકો છો કે આપણે છેલ્લે તો આને cos sin લઈ અને જો કરી દીધું હોત તો એ સ્વરૂપમાં જ આવી ગયા. આપણને sin ઓછા સાઇનમાં જ પદ મળી રહ્યું છે. 2π/12 છે એનું હું π/6 લખી શકું. ફરીથી આ sin - θ બરાબર -sin θ થઈ જાય, વચ્ચેની ચિહ્ન માઇનસ થઈ જાય અને π/12 માટે હું અહીંયા π/6 લખી શકું કારણ કે ઉપર 2 ગુણાકારમાં છે. તો sin π/6 એટલે કે sin 30 અને sin 30ની કિંમત છે 1/2. તો જે પદ આપેલું છે એની કિંમત થઈ જશે -1/2. અહીંયા મિત્રો આપણને આપેલું છે 2 sin 5π/24 cos π/24. તો આમાં આપણી પાસે જે ટર્મ્સ છે તે 2SC જેવી છે અને તમે જોઈ શકતા હશો કે આમાં હવે આ ખૂણો મોટો છે અને આ ખૂણો નાનો છે. તો આપણે અહીંયા 2SC સૂત્રનો ઉપયોગ કરીએ, જે હમણાં જ ઉપયોગ કર્યો તે સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણને કંઈક મળશે. 2SC સૂત્રનો ઉપયોગ કરીએ તો આપણને કંઈક મળશે sin 5π/24 + π/24 + sin 5π/24 - π/24. 24ને જો તમે લસા લઈ લો, કારણ કે 2SC છે એટલે S+S જ યુઝ થશે. જો 24ને તમે લસા લઈ લો તો કંઈક આવું થાય sin 6π/24 + sin 4π/24. એટલે મિત્ર આપણને અહીંયા મળશે sin 6π/24 એટલે શું થાય sin π/4 અને અહીંયા શું થાય sin 4π/24 એટલે π/6. sin π/4 થશે 1/√2 અને π/6 થશે 1/2. તો મિત્રો આ થઈ જશે 2 + √2 ભાગ્યા 2√2. અને તમે વધારે સાદુરૂપ આપવા માટે √2 વડે ગુણી અને ભાગી શકો. તો આ તમને આની માટેની કિંમત આપશે. મિત્રો બીજા દાખલાઓના પણ ઉકેલો શોધીએ. સાબિત કરો કે
2 sin π/4 પ્લસ થીટા ઇન્ટુ sin π/4 માઇનસ થીટા બરાબર cos 2 થીટા થાય. તો અહીંયા આપણે ડાબા લઈ અને શરૂ કરીએ. ડાબા બરાબર 2 sin π/4 પ્લસ થીટા sin π/4 માઇનસ થીટા આપેલું છે. હવે હમણાં આપણે સૂત્ર જોયું એ પ્રમાણે અહીંયા 2SS સૂત્ર વાપરવું પડે, પણ 2SS માટે કોઈ સૂત્ર નથી, આપણી પાસે -2SS માટે સૂત્ર છે. જો તમે તે સૂત્રને 2SS માટે વાપરવા માંગતા હોય તો તમે ત્યાં ખૂણાઓની અદલા બદલી કરી દો, અથવા તો અહીંયા -2 થી ગુણી નાખો અને પછી એનું સૂત્ર વાપરી દો. આ દાખલામાં મિત્રો આ આપણો આલ્ફા થશે અને આ આપણો બીટા થશે. તો આ પરિસ્થિતિમાં -2SS નું સૂત્ર વાપરીએ તો માઇનસ, યાદ કઈ રીતે રાખ્યું છે આપણે, બંને એક જેવા જ ફંક્શનો હોય તો કોસવાળા જ વિધેયો આવે, કારણ કે સાઇન છે એટલે કોસ માઇનસ કોસ આવશે. હું લખી દઉં કોસ માઇનસ કોસ, આ સૂત્ર હું વાપરવા જઈ રહ્યો છું. તો અહીંયા ખૂણો કઈ રીતે આવશે, તો ખૂણો પહેલાં આલ્ફા વત્તા બીટા એટલે π/4 પ્લસ થીટા પ્લસ π/4 માઇનસ થીટા, અને બીજામાં આલ્ફા માઇનસ બીટા એટલે કે π/4 પ્લસ થીટા. હવે આમાંથી આ ખૂણો મારે બાદ કરવાનો છે. જો હું ખૂણા બાદ કરું એટલે માઇનસ સાઇન મલ્ટીપ્લાય કરું, ગુણું, તો પહેલું પદ ઋણ થઈ જાય અને બીજું પદ ઋણ હોય તે ધન થઈ જાય. તો આ મને મળશે, આ થીટા અને થીટા ઉડી જાય અને મને મળશે માઇનસમાં કોસ π/4 પ્લસ π/4 એટલે કે π/2. આ માઇનસ અને માઇનસ એટલે બીજી ટર્મ પદ વત્તા થઈ જાય અને અહીંયા π/4 ઉડી જાય અને આપણને મળશે cos 2 થીટા. મિત્રો આપણે જાણીએ જ છીએ કે cos π/2 0 થાય, તો આ થઈ જશે 0 વત્તા cos 2 થીટા એટલે કે cos 2 થીટા, જે આપણે જબા તરીકે લાવવાનું હતું. તો આમ મિત્રો આપણે પ્રૂવ કર્યું કે ડાબા બરાબર જબા થશે, એટલે કે આ જે સૂત્ર છે તે cos 2 થીટા જમણી બાજુએ હશે. તો મિત્રો હવે આગળના દાખલા પર જઈએ. આપણને અહીં આપ્યું છે 4 sin 2 થીટા ઇન્ટુ sin 60 પ્લસ 2 થીટા ઇન્ટુ sin 60 માઇનસ 2 થીટા બરાબર sin 6 થીટા એવું સાબિત કરો. તો આપણે આ દાખલો એક નવા પેજ ઉપર લઈ જઈએ. 4 sin 2 થીટા sin 60 ડિગ્રી પ્લસ 2 થીટા sin 60 ડિગ્રી માઇનસ 2 થીટા બરાબર આપણને સાબિત કરવાનું કીધું છે sin 6 થીટા. તો અહીંયા આપણે ડાબાથી શરૂઆત કરીએ. 4 sin 2 થીટા sin 60 ડિગ્રી પ્લસ 2 થીટા sin 60 ડિગ્રી માઇનસ 2 થીટા. તમને અગાઉ કહ્યું તે પ્રમાણે સાઇન ગુણ્યા સાઇન હોય તો આપણે માઇનસ ઇન્ટુમાં હોવું જોઈએ. 2 તો આપણે અહીંયાથી લઈ જઈશું, તો હું માઇનસ વડે ગુણું અને ભાગું અથવા તો 2 વખત માઇનસ વડે ગુણું તો ચિહ્ન બદલાશે નહીં. હું આને કંઈક આ રીતે લખી શકું, -2 sin 2 થીટા ગુણાકારમાં ફરીથી -2 sin 60 ડિગ્રી પ્લસ 2 થીટા sin 60 ડિગ્રી માઇનસ 2 થીટા. તો માઇનસમાં 2 sin 2 થીટા અને આ થઈ જશે c માઇનસ c એટલે કે cos 60 ડિગ્રી પ્લસ 2 થીટા પ્લસ 60 ડિગ્રી માઇનસ 2 થીટા માઇનસ cos 60 ડિગ્રી પ્લસ 2 થીટા માઇનસ 60 ડિગ્રી પ્લસ 2 થીટા. તો આ મિત્રો આ થઈ જશે માઇનસમાં 2 sin 2 થીટા અને આ કેન્સલ થઈ જશે, cos 120 ડિગ્રી માઇનસ cos 60 કેન્સલ થઈ જાય, અહીંયા 4 થીટા થશે. અને આગળ લઈ જઈએ મિત્રો. તો તમને બધાને ખબર જ છે કે cos 120 ડિગ્રી કેટલા થાય?
cos 120 ડિગ્રીને આપણે કેવી રીતે લખી શકીએ? cos 90 વત્તા 30 ડિગ્રી, અને cos 90 વત્તા 30 ડિગ્રી શું થશે મિત્રો? sin 30 ડિગ્રી, પણ ઋણ સાઇન સાથે, એટલે કે માઇનસમાં sin 30 ડિગ્રી, માઇનસમાં cos 4 થીટા, માઇનસમાં 2 sin 2 થીટા. જો આપણે અહીંયા આગળ વધીએ તો આ sin 30 ડિગ્રી એટલે એની કિંમત 1/2 થાય. તો આ બહારના -2 sin થીટા જો આપણે ટર્મ સાથે મલ્ટીપ્લાય કરી દઈએ અને આ માઇનસ કોમન લઈએ અને બહાર લઈ લઈએ તો કંઈક આવું થશે. 2 sin 2 થીટા ગુણ્યા sin 30 એટલે 1/2. તો બીજું પદ તે થશે પ્લસમાં 2 sin 2 થીટા ઇન્ટુ cos 4 થીટા. આગળ વધીએ. આપણી પાસે અહીંયા હતું 2 sin 2 થીટા પ્લસ 2 sin 2 થીટા cos 4 થીટા. તો એ લઈ અને આગળ વધીએ તો sin 2 થીટા પ્લસ 2 sin 2 થીટા cos 4 થીટા. એવું કંઈક આપણી પાસે છે ડાબી બાજુ બરાબર. હવે અહીંયા હું 2SC કે 2CS સૂત્રનો ઉપયોગ કરી શકું, પણ આપ જાણો છો કે કોસનો ખૂણો મોટો હોય હું 2CS સૂત્ર વાપરું તો મને કંઈક આ રીતે મળશે. sin 4 થીટા પ્લસ 2 થીટા એટલે કે 6 થીટા માઇનસ sin 4 થીટા માઇનસ 2 થીટા એટલે કે 2 થીટા. મિત્રો અહીંયા મેં 2CS સૂત્ર વાપર્યું છે અને સૂત્ર કંઈક આવું છે. સાઇન માઇનસ સાઇન આવે અને સરવાળો ખૂણાઓનો અને બીજા પદમાં ખૂણાઓની બાદબાકી. તો આપ જોઈ શકો છો કે આ ઉડી જશે અને મને sin 6 થીટા મળશે, જે મારી જમણી બાજુ છે, જે મારે સાબિત કરવું હતું. તો આમ આ જે સૂત્ર છે તે ડાબા બરાબર જબા આપણે સાબિત કર્યું છે. સાબિત કરો કે 2 sin 50 ડિગ્રી માઇનસ 1/2 cos 20 ડિગ્રી બરાબર 1. તો મિત્રો આપણે અહીંયા ડાબા લઈને શરૂ કરીએ. ડાબા બરાબર 2 sin 50 ડિગ્રી માઇનસ 1/2 cos 20 ડિગ્રી એવું આપેલું છે. લસા લઈ લઈએ. અહીંયા 2 છે, અહીંયા 2 છે એટલે 4 sin 50 cos 20 એવું થશે, -1 ભાગ્યા 2 cos 20 ડિગ્રી. અહીંયા મિત્રો આપણે એક 2 અંદર રહેવા દઈએ અને 2SC વાળી ફોર્મ્યુલા વાપરીએ તો આપણી પાસે કંઈક આવું આવશે. 2SC એટલે S પ્લસ S sin 50 પ્લસ 20 ડિગ્રી પ્લસ sin 50 માઇનસ 20 ડિગ્રી -1 ભાગ્યા 2 cos 20 ડિગ્રી. આ 2 છે એ ખાલી પહેલા પદના ગુણાકારમાં છે એટલે મારે અહીંયા -1 એમ રાખવું પડશે અલગથી અને અહીંયા બ્રેકેટ પૂરું કરવું પડશે. તો આ થઈ જશે 2 sin 70 ડિગ્રી પ્લસ sin 30 ડિગ્રી -1 ભાગ્યા 2 cos 20 ડિગ્રી. તો મિત્રો આ થઈ જશે કંઈક 2 sin 70 ડિગ્રી sin 30 ડિગ્રી 1/2 વેલ્યુ છે એની, 1/2 કિંમત છે તો 1/2 ગુણ્યા 2 એટલે એ થઈ જશે 1 -1 ભાગ્યા 2 cos 20 જે આપણી ડાબી બાજુ છે. કારણ કે sin 30 ડિગ્રી 1/2 થાય એટલે આ 1 થશે અને આ 1 કેન્સલ થઈ જશે એટલે આપણી પાસે હશે 2 sin 70 upon 2 cos 20. જો આપણે આ 2 ઉડાડી દઈશું તો આપણી પાસે રહેશે sin 70 upon cos 20. હવે sin 70 ને હું sin 90 minus 20 ડિગ્રી એ રીતે લખી શકું.
કારણ કે પ્રથમ ચરણ હોય, વિધેય બદલાશે 90 ડિગ્રીના સાપેક્ષમાં લઈએ છીએ એટલે, પણ ચિહ્ન એનું એ જ રહેશે. તો મારો જવાબ થશે cos 20 ડિગ્રી ભાગ્યા cos 20 ડિગ્રી એટલે કે 1, જે મારે જમણી બાજુ તરીકે સાબિત કરવું હતું. તો આ મિત્રો આપણે ડાબા બરાબર જબા સાબિત કર્યું છે. અહીંયા બીજો એક આવો જ દાખલો તમને આપેલો છે, જેમાં 1/2 sin 10 - 2 sin 70 = 1 પ્રૂવ કરવાનું છે. તો આપણે આને બીજા પેજ ઉપર જોઈએ. 1/2 sin 10 - 2 sin 70 ડિગ્રી = 1 એવું આપણને સાબિત કરવાનું કહ્યું છે. તો આપણે ડાબા લઈએ, તો આપણી ડાબા છે અહીંયા 1/2 sin 10 - 2 sin 70 ડિગ્રી. ફરીથી અહીંયા લસા લઈ લઈએ તો એ થાય નીચે 2 sin 10 ડિગ્રી 1 - 4 sin 70 ડિગ્રી sin 10 ડિગ્રી. મિત્રો હું આને 2 બહાર લઈ લઉં અને 2s ની ફોર્મ્યુલા જો વાપરવા જાઉં, અહીંયા સાઇન છે તો મારે અહીંયા પ્લસ કરવું પડે અને માઇનસ અંદર લઈ લેવા પડે. sin 70 sin 10 ડિગ્રી ડિવાઇડેડ બાય 2 sin 10 ડિગ્રી. તો અહીંયા મારી પાસે કંઈક આવું આવ્યું, -2ss, જે મને આપશે જવાબ cos માઇનસ કોસમાં. તો મારો જવાબ થશે cos 70 + 10 ડિગ્રી માઇનસ cos 70 - 10 ડિગ્રી ભાગ્યા 2 sin 10 ડિગ્રી. હવે આ થાય cos 60 ડિગ્રી, આ થાય cos 80 ડિગ્રી. તો આપણી ડાબા કંઈક થશે 1 + 2 cos 80 ડિગ્રી -2 cos 60 ડિગ્રી ડિવાઇડેડ બાય 2 sin 10 ડિગ્રી. મિત્રો આપ સૌને ખબર છે કે cos 60 ડિગ્રીની કિંમત થાય, આ જે cos 60 ડિગ્રી અહીંયા છે તેની કિંમત થાય 1/2. એટલે મારું પદ કંઈક આવું થઈ જશે 1 + 2 cos 80 - 2 × 1/2 ભાગ્યા 2 sin 10 ડિગ્રી. આ 1 અને આ -1 ઉડી જાય, કારણ કે 2 ઉડી જાય તો એ -1 થાય. તો મારી પાસે કંઈક આવું હશે 2 cos 80 ડિગ્રી ભાગ્યા 2 sin 10 ડિગ્રી. આ 2 પણ ઉડી જાય. cos 80 ડિગ્રી છે મિત્રો, તેને હું કંઈક આવું લખી શકું cos 90 ડિગ્રી -10 ડિગ્રી ભાગ્યા sin 10 ડિગ્રી. અને cos 90 - θ એટલે વિધેય બદલાય, પ્રથમ ચરણ હોય, ચિહ્ન બદલવાની જરૂર નથી. sin 10 ડિગ્રી ભાગ્યા sin 10 ડિગ્રી એટલે કે મારો જવાબ 1 આવશે, જે મારે સાબિત કરવું હતું. તો આમ આપણે અહીંયા ડાબા બરાબર જબા સરળતાથી સાબિત કરી શકીએ છીએ. આગળ વધીએ મિત્રો. આ દાખલાની અંદર આપણને અહીંયા 2 cos 10π/13 cos 2π/13 અને બીજી 2 cosવાળા પદ આપેલા છે. ડાબા લઈ અને શરૂ કરીએ આપણે. તો 2 cos 10π/13 cos 2π/13 પ્લસ cos 5π/13 પ્લસ cos π/13 બરાબર. હવે અહીંયા આપણે અત્યારે હાલ કંઈ કરી શકીએ એમ નથી, પણ અહીંયા આપણી પાસે 2cc છે. આ 2cc ને જો હું c+c તરીકે લખું તો cos 10π/13 પ્લસ 2π/13 એવું થાય. અને બીજું પદ પ્લસ cos 10π/13 માઇનસ 2π/13 એવું થાય. અહીંયા મારી પાસે બીજા 2 પદ તો છે જ, cos 5π/13 cos π/13. હવે આને મિત્રો this is cos 12π/13, આ થઈ જશે cos 10 એટલે કે 8π/13 10 - 2 એટલે કે 8π/13 cos 5π/13 પ્લસ cos π/13. હું આ 12π/13 ને કંઈક આમ લખી શકું π - π/13 અને એ જ રીતે હું આને આ રીતે લખી શકું π - 5π/13 કારણ કે 8 માં 5 એડ કરો તો 13 થઈ જાય પ્લસ cos 5π/13
પ્લસ કોસ પાઈ બાય 13. તો મિત્રો આ જે છે એ ધ્રુતીય ચરણનો ખૂણો થશે અને ધ્રુતીય ચરણમાં કોસ ઋણ વેલ્યુ લે, વિધેય ના બદલાય પણ ચિહ્ન બદલાઈ જાય તો તેના સંલગ્ન ખૂણા પ્રમાણે આપણે કંઈક આવું લખી શકીએ. અને તેથી આ માઇનસ માઇનસ પ્લસ પ્લસ ઉડી જશે અને આપણો જવાબ 0 જે આપણે જોઈતો હતો તે મળી જશે. આ એ જ પ્રકારનો પ્રોબ્લેમ છે, એ જ રીતે તમે એને સોલ્વ કરી શકશો. ડાબા બરાબર 2 cos 2 પાઈ બાય 7 cos પાઈ બાય 7 પ્લસ cos 4 પાઈ બાય 7 પ્લસ cos 6 પાઈ બાય 7 આપેલું છે. તમે આને 2cc એટલે કે c પ્લસ c લઈ શકો. એટલે આ cos 2 પાઈ પ્લસ પાઈ, હવે હું ડાયરેક્ટ અહીંયા લખી રહ્યો છું. cos 2 પાઈ પ્લસ પાઈ એટલે 3 પાઈ બાય 7 પ્લસ cos 2 પાઈ માઇનસ પાઈ એટલે પાઈ બાય 7 પ્લસ cos 4 પાઈ બાય 7 પ્લસ cos 6 પાઈ બાય 7 આવું લખી શકીએ. હવે આને લખવાનો ફરીથી પ્રયત્ન કરીએ તો આ cos 4 પાઈ બાય 7 અને cos 6 પાઈ બાય 7 ને તમે કંઈક આ રીતે લખી શકો. cos પાઈ માઇનસ 3 પાઈ બાય 7 કારણ કે 4 પાઈ પ્લસ 3 પાઈ એટલે 7 પાઈ થશે. અને અહીંયા cos પાઈ માઇનસ પાઈ બાય 7 કારણ કે 7 પાઈ માઇનસ પાઈ એટલે 6 પાઈ થશે. તો આ થઈ જશે કંઈક cos 3 પાઈ બાય 7 cos પાઈ બાય 7 અને આ કારણ કે cos છે ધ્રુતીય ચરણમાં છે, પાઈ માઇનસ કરવાનું છે. ધ્રુતીય ચરણમાં cos ઋણ વેલ્યુ લે, વિધેય ના બદલાય પણ ચિહ્ન બદલાઈ જાય. વિધેય ના બદલાય પણ ચિહ્ન બદલાઈ જાય તે જ રીતે. તો આ આની સાથે કેન્સલ થઈ જશે અને આ આની સાથે કેન્સલ થઈ જશે, આપણને જવાબ 0 આપશે. મિત્રો આપણને અહીંયા આ 3 કોસવાળા પદનો સરવાળો 1/2 થાય એવું સાબિત કરવાનું કહ્યું છે. તો આપણે ડાબા લઈ અને શરૂ કરીએ. cos પાઈ બાય 7 પ્લસ cos 3 પાઈ બાય 7 પ્લસ cos 5 પાઈ બાય 7 એવું છે. જો હું આને મારે આની પાસે આના ઇન્ટુમાં જો કોઈ ક્યાંય પણ સાઇનવાળી ટર્મ હોય ને તો 2cs ફોર્મ્યુલા વાપરી શકું. તો હું અહીંયા એક આ કામ કરું છું, હું એને મલ્ટીપ્લાય અને ડિવાઈડ બાય 2 sin પાઈ બાય 7 કરી દઉં. તો શું થશે મિત્રો? 2 sin પાઈ બાય 7 cos પાઈ બાય 7 પ્લસ 2 sin પાઈ બાય 7 cos 3 પાઈ બાય 7 પ્લસ 2 sin પાઈ બાય 7 cos 5 પાઈ બાય 7 એવું થશે. ગુણ્યા અને ભાગ્યા કંઈક એવું કર્યું છે. તો આ થઈ જશે 1/2 sin પાઈ બાય 7 એના ગુણાકારમાં 2. આ તો અહીંયા સિમ્પલ આપણે મિત્રો 2 sin થીટા cos થીટા વાળું સૂત્ર વાપરી શકીએ. તો આ થઈ જશે sin 2 પાઈ બાય 7. અહીંયા આપણી પાસે 2cs સૂત્ર વાપરી શકાય એમ છે કારણ કે cosનો ખૂણો મોટો છે. જો તો આપણે 2cs સૂત્ર વાપરીએ તો મિત્રો આ થઈ જશે cos 3 પાઈ બાય 7 કારણે sin 3 પાઈ બાય 7 પ્લસ પાઈ બાય 7 એટલે કે 4 પાઈ બાય 7 ઓછા sin 3 પાઈ બાય 7 માઇનસ પાઈ બાય 7 એટલે કે 2 પાઈ બાય 7 વત્તા અહીંયા પણ મિત્રો cosનો ખૂણો મોટો છે એટલે આપણે 2cs જ યુઝ કરીએ તો એ પ્રમાણે આ થઈ જશે sin 6 પાઈ બાય 7 અને cos 5 પાઈ માઇનસ પાઈ એટલે 4 પાઈ બાય 7 આવું કંઈક થશે. તો આપ અહીંયા જોઈ શકો તેમ sin 4 પાઈ બાય 7 અને sin 4 પાઈ બાય 7 એકબીજા સાથે ઉડી જશે. sin 2 પાઈ બાય 7 અને sin 2 પાઈ બાય 7 એકબીજા સાથે ઉડી જશે કારણ કે ધન અને ઋણ ચિહ્નો સાથે છે. તો આપણી પાસે કંઈક આવું હશે 1/2 sin પાઈ બાય 7 સાથે sin 6 પાઈ બાય 7 અને sin 6 પાઈ બાય 7 ને મિત્રો કંઈક આવું લખી શકું sin પાઈ માઇનસ પાઈ બાય 7 sin પાઈ માઇનસ પાઈ બાય 7 પાઈ માઇનસ થીટા એટલે શું થાય મિત્રો? આપણી ડાબા જે થશે એ sin પાઈ માઇનસ થીટા. તો દ્વિતીય ચરણમાં sin ધન તો આપણી ડાબા થશે sin
π/7 ભાગ્યા 1/2 sin π/7 આ બંને ઉડી જાય અને આપણને ડાબા બરાબર 1/2 મળી જશે, જે આપણે સાબિત કરવું હતું. તો આ મિત્રો બહુ સરળતાથી આને આપણે સાબિત કરી શકીએ, પણ ધ્યાન રાખો અહીંયા બધા જ કોસવાળા ટર્મ એડિશનમાં છે, એટલે મેં અહીંયા એક મલ્ટીપ્લાય અને ડિવાઈડ કરી અને હું આગળ વધ્યો છું. એક આ દાખલો જોઈએ મિત્રો. અહીંયા આપણને કહ્યું છે કે 8 sin 10 ડિગ્રી, sin 50 ડિગ્રી, sin 70 ડિગ્રી બરાબર 1 સાબિત કરો. તો અહીંયા આપણે ડાબાથી શરૂ કરીએ. આપણી ડાબા છે 8 sin 10 ડિગ્રી, sin 50 ડિગ્રી અને sin 70 ડિગ્રીનો ગુણાકાર. 3 સાઇનવાળા પદો છે, એટલે આપણે સાઇનવાળી ફોર્મ્યુલા, સાઇનવાળા સૂત્રનો વપરાશ કરવો પડશે. સૌથી મોટો ખૂણો 70 છે, એટલે ત્યાંથી ચાલુ કરીએ એને આગળ લઈ લઈએ sin 50 અને આ ખૂણાને, અને 8 ને હું 4 × 2 એમ કહી દઉં તો 2 sin 70 sin 50 અને sin 10 કંઈક આવું બેસશે. મિત્રો હું અહીંયા માઇનસથી 2 વખત ગુણી નાખું, એટલે કે -1નો સ્ક્વેર ગુણી નાખું તો એનું ચિહ્ન બદલાશે નહીં, પણ મારે જે -2ss ફોર્મ્યુલા વાપરવી છે તેનો ઉપયોગ કરી શકીશ. -2ss ફોર્મ્યુલા પ્રમાણે આ થઈ જશે cos 70 + 50 એટલે કે 70 + 50 120 ડિગ્રી અને 70 - 50 એટલે કે cos 20 ડિગ્રી. હવે cos 120 ડિગ્રી એટલે એને તમે મિત્રો 180 - 60 એવું લખી શકો. તો હું આને લખી રહ્યો છું cos 180 - 60 ડિગ્રી માઇનસ cos 20 ડિગ્રી sin 10 ડિગ્રી. 180 - 60 એટલે મિત્રો કંઈક થશે 180 - 60 એટલે 120 થઈ જશે, અને cos માટે પાઈ -60 એવું થયું. તો cos વિધેય ના બદલે પણ કિંમત cos 60 લઈ લેશે, અને પાઈ માઇનસ છે એટલે માઇનસ cos 60 કિંમત લેશે, માઇનસ cos 20 × sin 10 ડિગ્રી. મિત્રો આ બંનેના માઇનસ બહાર નીકળી અને પ્લસ થઈ જાય, એટલે આપણું ડાબા કંઈક થશે 4 ગણા cos 60. cos 60ની કિંમત આપણને ખબર છે 1/2 માઇનસ cos 20, જે હવે માઇનસ કોમન લેવાથી પ્લસ cos 20 થઈ ગયા છે, અને એના ગુણાકારમાં sin 10 છે. તો મિત્રો અહીંયા આને હું બ્રેકેટ ખોલી નાખું અને ગુણી નાખું તો થઈ જશે 2 sin 10 ડિગ્રી, કારણ કે cos 60 જે છે એ આપણા 1/2 થશે. તો 2 sin 10 ડિગ્રી પ્લસ 2 cos 2 ડિગ્રી sin 10 ડિગ્રી, પણ અહીંયા 4 હતા એટલે મારે બીજા 2 અહીંયા બહાર રાખવા પડશે. તો આની કંઈક કિંમત વિસ્તારો થશે 2 sin 10 ડિગ્રી પ્લસ 2 ટાઈમ્સ ફરીથી 2CS ની ફોર્મ્યુલા વાપરીએ, 2CS વાપરીએ તો એ થઈ જશે sin માઇનસ sin એટલે sin 30 માઇનસ sin 10, 20 + 10 એટલે 30, 20 - 10 એટલે 10. તો જ્યારે આપણે આને ખોલી નાખીશું મિત્રો, sin 30ની કિંમત થાય 1/2 sin 10. આપણે આને ઓપન કરીએ તો આ 2 sin 10 માઇનસ 2 sin 10 ઉડી જશે, અને આ 2/2 એટલે કે 1 આપણો જમણી બાજુ તરીકે જવાબ આપી દેશે. અહીંયા પણ એ જ રીતે મિત્રો ડાબા આપણને આપેલી છે 8 cos 10 ડિગ્રી, cos 50 ડિગ્રી, cos 70 ડિગ્રી. હું અહીંયા 4, હવે cos હોય મારે અહીંયા માઇનસ પ્લસ કરવાની જરૂર રહેતી નથી. 2 cos 70 અને cos 50 લઈ અને ચાલુ, cos 10 બહાર રહેવા દઉં. તો 2cc એટલે ફરીથી 2cc એટલે c + c એટલે cos 70 અને 50 120 થશે, પ્લસ આવશે કારણ કે cc છે. 70 - 50 એટલે 20 થશે. 70 + 50 120, 70 - 50 એટલે 20. cos 120 ને હું લખી શકું cos 160, cos 120 ને હું લખી શકું cos 180 - 60. આ તો cos 20 છે જ આપણી પાસે, cos 10 છે, બાર 4 છે. cos 180 - 60
એટલે કે કોસ ઋણ ચિહ્ન લેશે એટલે એ થઈ જશે માઇનસમાં કોસ 60 આ થઈ જશે -1/2 પ્લસ cos 20 cos 10 તો આપણું ડાબા તરફ થઈ જશે 4 અંદર ગુણી નાખીએ તો પહેલું પદ થશે -2 cos 10 બીજું પદ થશે 4 cos 20 cos 10 હું આ 4 ને અંદર લઈ લઉં તો મને અહીંયા મળશે 2 ટાઈમ્સ 2 cos 20 cos 10 અને 2cc એટલે મિત્રો થશે 2cc એટલે થશે c પ્લસ c તો ફરીથી આ મને મળશે 2 ટાઈમ્સ cos 30 પ્લસ cos 10 20 પ્લસ 10 એટલે 30 ડિગ્રી 20 માઇનસ 10 એટલે 10 ડિગ્રી તો આ -2 cos 10 અને આ +2 cos 10 એકબીજા સાથે ઉડી જશે અને મારી પાસે બચશે 2 cos 30 ડિગ્રી અને cos 30 ડિગ્રી √3/2 કિંમત લે તો મારો જવાબ થશે √3 જે મારે અહીંયા જબા તરીકે સાબિત કરવું હતું એવો જ પ્રોબ્લેમ છે આના બરાબર 1/16 થાય એવું સાબિત કરો તો હું ડાબા તરીકે લઈ અને શરૂ કરું તમને ખબર જ છે કે cos 60 ની કિંમત આપણે જાણીએ છીએ cos 60 કેટલા થાય 1/2 તો હું એ 1/2 cos 60 માટે મૂકી દઉં બાકીની ટર્મ્સમાં મારે 2cc ને સૂત્ર વાપરવાના હોય હું અહીંયા 2 મલ્ટીપ્લાય કરું છું cos 80 મોટા ખૂણા લઈને ચાલુ કરું cos 40 અને cos 20 જે બાકી રહેલી ટર્મ થશે cos 60 બરાબર 1/2 મૂકી દીધું cos 80 લઈ લીધા cos 40 અને cos 20 ત્યાં લઈ લીધા મેં અહીંયા 2 મલ્ટીપ્લાય કર્યા એટલે મારે અહીંયા 2 ભાગવા પડે એટલે મારે અહીંયા 1/4 સાથે આગળ વધવું પડે 2cc ફરીથી મિત્રો 2cc એટલે cos પ્લસ cos 80 પ્લસ 40 એટલે 120 અને cos 80 માઇનસ 40 cos 80 માઇનસ 40 એટલે 40 cos 20 તો આ 1/4 cos 120 એટલે cos 180 માઇનસ 60 ચાલો cos 180 માઇનસ 60 એટલે માઇનસમાં cos 60 cos 60 ની કિંમત આપણે સૌ જાણીએ છીએ cos 60 કેટલા થાય 1/4 અને માઇનસમાં 1/2 પ્લસ હવે અહીંયા મિત્રો મારી પાસે cos 40 છે અને બહાર cos 20 છે તો cos 20 ને હવે ગુણી નાખીએ અંદર અને એક 2 ને મલ્ટીપ્લાય ડિવાઈડ કરીએ એટલે 1/8 અને અંદર હું 2 ગુણી રહ્યો છું એટલે આ પદ થઈ જશે -cos 20 પ્લસ 2 cos 40 cos 20 મેં કેમ 2 થી મલ્ટીપ્લાય ડિવાઈડ કર્યા એ તમને અહીંયા સમજાશે કે મારે 2cc ની ફોર્મ્યુલા વાપરવી હતી તો આ થઈ જશે 1/8 માઇનસ cos 20 હવે હું ફરીથી 2cc ની ફોર્મ્યુલા અહીંયા વાપરું તો મને કંઈક મળશે 2cc હોય c પ્લસ c એટલે કે મળશે cos 40 પ્લસ 20 એટલે 60 ડિગ્રી અને cos 40 માઇનસ 20 એટલે કે cos 20 ડિગ્રી આ બંને કેન્સલ થઈ જશે અને આપણને કંઈક મળશે 1/8 cos 60 ડિગ્રી cos 60 ડિગ્રી બરાબર આપણે 1/2 અગાઉ જોયા જ છે તો આ 1/2 થઈ જશે 1/8 ઇન્ટુ 1/2 એટલે કે આપણને 1/16 તરીકે આપણી જમણી બાજુ મળી જશે આ મિત્રો આપણે આના બરાબર 1/16 થાય એવું સાબિત કર્યું મિત્રો આ થોડાક સ્વાધ્યાયના પ્રોબ્લેમ્સ છે જે આપણે દાખલાઓ જોયા એ જ પ્રકારના બીજા દાખલાઓ હું તમને સ્વાધ્યાય તરીકે આપી રહ્યો છું જે આપ બહુ સરળતાથી સોલ્વ કરી શકશો તો મિત્રો આજના આ વ્યાખ્યાનમાં આપણે ત્રિકોણમિતીય વિધેયોના ગુણાકારને તેમના સરવાળા કે તફાવતના સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકાય અને તે ના સૂત્રોથી આપણે તેના દાખલાઓના ઉકેલો કેવી રીતે શોધી શકીએ તે વિશે ચર્ચા કરી
આગળના વ્યાખ્યાનમાં આપણે સરવાળા કે બાદબાકીને ગુણાકાર સ્વરૂપે કેવી રીતે લઈ શકીશું તે વિશે ચર્ચા કરીશું. નમસ્કાર, આભાર, જય હિન્દ.